આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે યોગેશ સથવારા. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ધામધૂમપૂર્વક દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી. સમગ્ર જિલ્લો રોશનીથી ઝળહળી ઉઠ્યો. અયોધ્યામાં લંકાના વિજય પછી ભગવાન રામના આગમનની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. લંકા જીતીને ભગવાન શ્રીરામ જ્યારે 14 વર્ષ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યાને દીવાઓથી શણગારવામાં આવ્યું હતું અને લોકોએ મીઠાઈઓ વહેંચીને તહેવારની ઉજવણી કરી હતી. ત્યારથી દર વર્ષે હિન્દુઓ દિવાળીનો તહેવાર ઉજવે છે. આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળી નિમિત્તે આ વર્ષે સાબરકાંઠાના બજારોમાં ભારે રોનક જોવા મળી. આ વર્ષે શહેરમાં ફટાકડાનું પણ ધૂમ વેચાણ થતાં નાના વેપારીઓ પણ ખુશ થઈ ગયા હતા, જ્યારે સરકારના જીએસટી દરમાં ઘટાડાની અસર પણ બજારમાં જોવા મળી હતી. દિવાળીના પાવન અવસરને લઈ સમગ્ર જિલ્લાના તમામ મંદિરો, જાહેર માર્ગો, કોમ્પ્લેક્ષો રોશનીથી શણગારવામાં આવ્યા હતા. જ્યારે નવા વર્ષના દિવસે જિલ્લામાં નાના મોટા સૌ લોકોએ વડીલોના આશીર્વાદ મેળવી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડરના બોલુન્દ્રા ખાતે આવેલ કાલ ભૈરવ મંદિર ખાતે કાળી ચૌદશ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે હવન અને સમૂહ આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં નવા વર્ષની શરૂઆત બાદ 5 દિવસ બંધ રહેલા બજાર લાભ પાંચમના શુભ મુહૂર્તે ફરી ખુલ્લા થયા હતા. નવા વર્ષના વેકેશનમાં વર્ષમાં 5 દિવસ વેપાર ધંધા દિવાળી બાદ બંધ રહે છે, જેને લઈને બજારો સુમસામ બની ગયા હતા. જે હિન્દુ પરંપરા મુજબ લોકોએ લાભ પાંચમના શુભ મુહૂર્તે પોતાની ઓફિસ અને દુકાન પૂજા અર્ચના કરી શુભ મુહૂર્તમાં ફરીથી ચાલુ કર્યા હતા. અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલા સાબરકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે જિલ્લામાં ગરમ કપડાની દુકાનોના સ્ટોલ લાગેલા જોવા મળ્યા છે. ભારતના લોખંડી પુરુષ અને સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ગતરોજ હિંમતનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો. આ રન ફોર યુનિટીને જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ તેમજ વિવિધ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રન ફોર યુનિટી દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ તથા નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરી દ્રઢ સંકલ્પ લીધો હતો. આ દોડમાં ઉત્સાહભેર ભાગ લેનારા રમતવીરોને અંતે પ્રોત્સાહિત કરાયા હતા. સાબરકાંઠા જિલ્લામાં હાલમાં કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જિલ્લામાં મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી જેવા પાકોને ભારે નુકસાન થયું છે. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગેના સર્વે માટે સરકાર દ્વારા મંજૂરી અપાતા સાબરકાંઠાના ખેતી વિભાગના 82 જેટલા ગ્રામસેવકો દ્વારા ખેતરોની મુલાકાત લઈને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકો આજે આરોગ્ય સેવામાં નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ હવે માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ માતૃત્વ સુરક્ષા અને માનવતા માટેનું પ્રતીક બની ચૂકી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તથા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અશ્વિન ગઢવીના દ્રઢ નેતૃત્વ હેઠળ અહીં સતત ઉચ્ચ ગુણવત્તાની સેવા આપવામાં આવી રહી છે. તેમની ટીમની નિષ્ઠા, સેવા અને કાર્યદક્ષતાના કારણે ન માત્ર ખેડબ્રહ્મા તાલુકાના પરંતુ પાડોશી રાજસ્થાન રાજ્યના અનેક મહિલા દર્દીઓ માટે પણ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે. રાજસ્થાનના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીના પરિવારે પણ અહીંની સેવા લીધી હતી. મંત્રીશ્રીની પુત્રવધુ સોનાકુમારી દેવેન્દ્રકુમાર ખરાડીને ડોક્ટરોની ટીમે સફળતાપૂર્વક જોડ્યા પુત્રોને જન્મ આપ્યો હતો. પોતાની પુત્રવધુના પ્રસૂતિ પ્રસંગે મંત્રીશ્રીના પરિવારજનો હોસ્પિટલમાં હાજર રહ્યા હતા અને અહીં મળતી આરોગ્ય સેવાનો અનુભવ લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. આપ સાંભળી રહ્યા હતા સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા યોગેશ સથવારા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.